નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ. કરીશું નજર આજના સમાચારો પર. ઉનાથી ગીર સોમનાથ જિલ્લામાં રાબડામાં ઓર્ગેનિક ગોળના નામે ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો. રિપોર્ટર અબ્દુલ ખાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના. ગીર સોમનાથ જિલ્લામાં એસઓજી દ્વારા પરપ્રાંતીય મજૂરો ચેક કરવાની જે ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન તલાલા વિસ્તારમાંથી જે ગોળના રાબડાઓ છે ત્યાં મજૂરો ચેક કરી રહ્યા હતા. એ સમયે ગોળના રાબડાઓમાંથી ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ કરીને કેમિકલ મળેલું છે. એ ઉપરાંત બીજા 2-3 અલગ અલગ ટાઈપના કેમિકલ મળ્યા છે. જે કેમિકલ મળતા જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને બોલાવી એમની પાસેથી સેમ્પલ લેવડાવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ જે કેમિકલ મળ્યું છે એનો કોઈ બિલ કે કોઈ પુરાવા નથી મળ્યા અને આ કેમિકલ એમણે તલાલાથી ખરીદ કરેલું. તલાલા ગોડાઉન ખાતે પણ એસઓજી દ્વારા રેડ કરી અને આ કેમિકલનો જથ્થો કુલ 1,30,000ના કેમિકલનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા.